માં ગઈકાલે દરિયાકાંઠેથી 300 કિલો ડ્રગ્સ એટલે કે 1800 કરોડ રૂપિયાની માતબર રકમનું ડ્રગ્સ નશાનો પદાર્થ પકડાણો છે। આ ઘણી ચિંતાનો વિષય છે। ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય, ડ્રગના રવાડે ચડે। આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે। ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે। ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આંખ આડા કાન કરીને પકડાણા પછી વાહવાઈ કરે, મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય। ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં જે ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ ફેંકીને જતા રહ્યા, ચરસમાં જીપીએસ લાગ્યું એમ આપણે કરોડો રૂપિયાનું ચરસની આખા પેકેટો આવે તો કેમ એના આંકા પકડાતા નથી? એ હેરાફેરી કરનાર ગુજરાતની અંદર કોણ એ લોકો છે કે જેના કારણે આ દેશનું યુવાધન ને ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે? આ નશાના વેપલાને કોણે લાયસન્સ આપ્યા છે? કઈ રીતે આ હેરાફેર થાય છે ને કેમ અટકતી નથી? સરકાર દર વખતે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયા પછી વાત કરે છે કે બહુ સરસ કામગીરી। અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કહીએ છીએ કે આ પકડાયેલો ડ્રગ્સ પકડાય અને નશાના આગમાંથી યુવાનો બચી જાય તેવી કોઈ પણ કામગીરીને અમે આવકારીએ છીએ, પણ જે પકડાયેલો ડ્રગ્સ કરતાં અનેક ગણું ડ્રગ્સ જ્યારે ગુજરાતમાં અને દેશમાં વિતરણ થઈ ગયું હોય તો મને એમ લાગે છે આ કેટલી મોટી ગંભીર બાબત છે ને ચિંતાનો વિષય। એક ખાનગી બંદર ઉપરથી 25,000 કરોડનું ડ્રગ્સ પકડાણું। સામાન્ય ડ્રગ્સ પકડાય તો તરત જ કહેવામાં આવે કે એની બધી તપાસ કરવામાં આવે, અહીંયા તો તપાસે ન થઈ। આ તો એક કન્ટેનર, એવા કેટલા કન્ટેનરો પાવડરના નામે દેશમાં જે તે જગ્યાએ વિતરણ થઈ ગયા, એનો જવાબ આજ દિન સુધી સરકાર નથી આપતી। સરકાર ખરેખર ગુજરાતના યુવાનો અને દેશના યુવાનો માટે ભાજપા સરકાર ચિંતિત હોય તો તેને ખરેખર એ કહેવું જોઈએ કે આ ડ્રગ્સના વેપલા માટે જવાબદાર કોણ છે, આખી સિન્ડિકેટને કોણ નેતૃત્વ આપી રહ્યું છે? આ બહુ ચિંતાનો અને ગહન વિષય છે। ત્યારે આપના માધ્યમથી સરકાર આગળ માંગ કરું છું કે જે ભાજપા સરકારે વાયદો કર્યો હતો દર વર્ષે 2 કરોડ રોજગાર, એ રોજગાર તો ન આપી શકી પણ દેશના યુવાનોને અને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાના જે કારનામા ચાલી રહ્યા છે એ કારનામા સમગ્ર દેશને ઉજ્જવળ ભવિષ્ય સામે મોટો પડકાર છે। દેશના યુવાનોને લાખો પરિવારની બરબાદીનું છે, ત્યારે નશાના કારોબાર ઉપર રોક લાગવી જોઈએ અને આના દેશની અંદર ગુજરાતની અંદર નશાના કારોબારના જે કોઈ ઠેકેદારો હોય એની ઉપર રોક લાગવી જોઈએ।